નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં આવેલ આશરે 400 વર્ષ જૂના ઐતિહાસિક હરસિદ્ધિ મંદિર પરિસરમાં તસ્કરો ત્રાટકીને લાખો રૂપિયાની ચોરી કરી છે। આ ઘટના સામે આવી મધરાત્રિના સુમારે આ ઘટના બની હતી। એક અજાણ્યો શખ્સ મંદિર પરિસરમાં દિવાલ કૂદીને ઘૂસ્યો હતો અને ત્યાં મૂકેલી દાન પેટી તોડીને તેમાંથી રોકડ રકમ ચોરી અને ફરાર થઈ ગયો। સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ પણ થઈ છે, જેના આધારે હાલ પોલીસે અજાણ્યા ચોરને ઝડપી પાડવા માટે સઘન તપાસ શરૂ કરી છે। મંદિર પરિસરમાં કોઈપણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા કે ગનમેન ન હોવાના કારણે વારંવાર આવી ચોરીના બનાવો બનતા હોવાનો સ્થાનિક ભક્તોએ ગંભીર આક્ષેપ કર્યો છે। ઘટનાને પગલે ભક્તોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી। ભક્તો દ્વારા મંદિરમાં કાયમી સુરક્ષા વધારવા અને રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ કરવાની પણ માંગ કરી છે। સીસીટીવી કેમેરામાં રાત્રે 3 વાગે કોઈ ઈસમ પતરાની પેટી તોડતા દેખાય છે અને આ અગાઉ પણ કોઈ બહાર કોઈ ઈસમ આવેલા એનું કોઈ જાણ નથી થતી અને પાછળ બળિયાદેવનું મંદિર બી છે, એમાં બી પેટી તૂટેલી દેખાય છે। અમે આ પેટીમાં કેટલા રૂપિયા હતા એ અંદાજે ખબર પડતી નથી। 3 વર્ષથી કોઈ પણ સગવડ થતી નથી અને વારંવાર રજૂઆત કરવા છતાં હિન્દુ દેવસ્થાન કમિટી કોઈ પણ એક પગલાં લીધા નથી। વારંવાર આ થાય તો સાહેબ સારું ને મંદિર માટે। અને આ અગાઉ પણ કેમેરા ચોરાયા હતા, એની અગાઉ પણ એ ભાઈ અંદર આવેલા હતા અને આ ત્રીજી વખત આજે પૈસાની ચોરી થઈ અને આ અગાઉ પણ ભક્તોનું ખૂન થયેલું છે ભાઈ। ત્યાં પૂજારી શું નામ ભાઈ પૂજારીનું હરતતભાઈનું ખૂન થયેલું હતું। આ અગાઉ હરતતભાઈનું પૂજારીનું પણ ખૂન થયેલું હતું આ બાબતે અને તે ટાઈમ પછી આ કોર્ટ પણ થયો હતો અને કોર્ટ થયા પછી આ ફરી તૂટી ગયો છે। આજે 1.5 વર્ષથી થયું પણ